Good morning, my dear students. આજે 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 27 માં આપણે અર્ધવાહકોમાં વિદ્યુત વહન જોવાનું છે. હવે અર્ધવાહકો પર વિદ્યુત વહન જતા પહેલા આપણે વાહક અને અવાહકમાં વિદ્યુતનું વહન આપણે સમજ્યા છે. વાહકની વાત કરીએ તો વાહકમાં સંયોજકતા પદ અને વાહકતા પદ બંને એકબીજાની નજીક હોય છે. પરિણામે સંયોજકતા પદમાં રહેલા ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પદમાં જઈ શકશે અને જ્યારે વાહકતા પદમાં ઇલેક્ટ્રોન જશે ત્યારે વિદ્યુતનું વહન થશે અને એના લીધે એવા જે ઘન પદાર્થો છે એને એઝ આપણે શું વાહક કીધું. જ્યારે અવાહકમાં તમને શું જોવા મળે તો અવાહકની વાત કરીએ તો સંયોજકતા પદ અને વાહકતા પદ વચ્ચે મોટો તફાવત હોય છે અને મોટા તફાવતના લીધે સપોઝ આપણે એમને ઇલેક્ટ્રોનને ઉર્જા પણ આપીએ ને તો એટલી ઉર્જાથી પણ એ સંયોજકતા પદમાંથી વાહકતા પદમાં જઈ શકતા નથી અને સંયોજકતા પદમાંથી વાહકતા પદમાં ન જશે તો ઇલેક્ટ્રોનનું વહન કરી શકશે નહીં. પરિણામે ઓછી વાહકતા ધરાવતા હોય એવા ઘન પદાર્થોને આપણે અવાહકો કહીશું. હવે આજે જે આપણે વાત કરવાની છે એ અર્ધવાહકોની વાત કરવાની છે. હવે સમજો, અર્ધવાહકોની વાત કરીએ તો અર્ધવાહકોમાં વાહકતા એટલે કે સંયોજકતા પદ અને વાહકતા પદ વચ્ચે તમને થોડો મુક્ત અવકાશ એટલે કે ખાલી પદ મળશે, પરંતુ બરાબર એ જે ખાલી જગ્યા છે એટલે કે ખાલી જે શક્તિ સ્તર જે છે એ એટલો ઓછો હોય છે કે જો ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો એ સંયોજકતા પદમાંથી વાહકતા પદમાં શું થઈ શકે, જઈ શકે છે અને જઈ શકે છે અને એ રીઝનના લીધે વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે સપોઝ એમ સમજી લો કે આ સંયોજકતા પદમાં ઇલેક્ટ્રોન હશે તો આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને સંયોજકતા પદમાંથી કયા પદમાં જઈ શકશે, વાહકતા પદમાં જઈ શકશે અને વાહકતા પદમાં જઈને એ વિદ્યુતનું શું કરશે, વહન કરશે. પરિણામે આવા જે પદાર્થો જે છે એને એઝ આપણે અર્ધવાહકો કહેશું. આવા પદાર્થોને એઝ આપણે શું કહેશું, અર્ધવાહકો કહેશું. તો અર્ધવાહકો માટે આપણે એવું કહી શકીએ કે અર્ધવાહકોમાં સંયોજકતા પદ અને વાહકતા પદ વચ્ચેની જગ્યા ઓછી હોય છે અને વચ્ચેની જગ્યા ઓછી હોય એટલે કેટલાક ઇલેક્ટ્રોન વાહકતા પદમાં શું થશે, ઉડી જશે અને પરિણામે થોડી વાહકતા દર્શાવશે. આ થોડી વાહકતા દર્શાવશે. પરિણામે આપણે એવા પદાર્થોને જે છે એઝ આપણે અર્ધવાહકો કહી શકીએ છીએ. સિલિકોન અને જર્મેનિયમ જેવા આ પ્રકારની વર્તણૂક દર્શાવે છે. હવે સિલિકોન તમને કદાચ ખબર હોવું જોઈએ, સમૂહ 14 બરાબર, સમૂહ 14 માં તમને સિલિકોન મળે તો સિલિકોન અને જર્મેનિયમ જેવા બરાબર પદાર્થોમાં આ પ્રકારની વર્તણૂક તમને જોવા મળે છે અને એને આંતરિક અર્ધવાહક કહેવાય છે. જરા ધ્યાન રાખજો, આ આંતરિક વર્ડ જે છે ને બરાબર એ શુદ્ધતા દર્શાવે છે. શુદ્ધ સિલિકોન અને શુદ્ધ જર્મેનિયમ જે છે આ પ્રકારના શું છે, અર્ધવાહક છે. કેમ કે આંતરિકની જગ્યાએ જો બહિર્ગત યુઝ થયું તો ધ્યાન રાખજો શુદ્ધની જગ્યાએ અશુદ્ધતા નિર્માણ થશે. શુદ્ધની જગ્યાએ શું નિર્માણ થશે, અશુદ્ધતા. તો ધ્યાન રાખજો આંતરિક જે વર્ડ જે છે એ તમને શુદ્ધતા દર્શાવે છે. તો શુદ્ધ સિલિકોન કે શુદ્ધ જર્મેનિયમ તમારો જે છે અર્ધવાહક છે. થોડું ઘણું આપણે આગળ જઈએ. આંતરિક અર્ધવાહકોમાં તેમની વાહકતા યોગ્ય અશુદ્ધિને જરૂરી પ્રમાણમાં ઉમેરીને વધારી શકાય છે, જેને ડોપિંગ કહે છે. હવે થોડા ટોપિકથી આપણે આગળ જઈએ છીએ કે જે અર્ધવાહકો છે જેની વાહકતા તમને બરાબર મળે છે પણ સુવાહક જેટલી મળતી નથી. તો સુવાહક જેટલી મેળવવા માટે આપણે એમાં શું કરીએ છીએ ખબર, અન્ય અશુદ્ધિ ઉમેરીએ છીએ. આ અન્ય અશુદ્ધિ જે વાહકમાં એટલે કે જે અર્ધવાહકમાં એની વાહકતામાં શું કરશે, વધારો કરશે. વાહકતામાં વધારો કરે એવી જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એને એઝ આપણે ડોપિંગ કહેવાય છે. તો મારા પ્રમાણે આ અર્ધવાહક તમને ખબર પડી જોઈ છે. અર્ધવાહક એટલે આપણે એવું કહી શકીએ કે સંયોજકતા પદ અને વાહકતા પદ વચ્ચે એટલી ખાલી જગ્યા હોય કે ઇલેક્ટ્રોન જે છે એ કૂદીને સંયોજકતા પદમાંથી વાહકતા પદમાં જઈ શકશે અને વિદ્યુતનું શું કરશે, વહન કરશે. વધુમાં વધુ આપણે એવું કહી શકીએ કે સિલિકોન અને જર્મેનિયમ આંતરિક તમારા અર્ધવાહકો છે એટલે કે શુદ્ધ અર્ધવાહકો છે. હવે આવા અર્ધવાહકોમાં જો આપણે અન્ય અશુદ્ધિ ઉમેરીએ કે જેના લીધે એની વાહકતામાં શું થઈ શકે, વધારો થઈ શકે, એને એઝ આપણે ડોપિંગ કહીશું. હવે
આ ડોપિંગ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝેક્ટલી ડોપિંગ શું છે, રાઈટ? એક્ઝેક્ટલી ડોપિંગ શું છે? તો ડોપિંગની આપણે વાત કરીએ તો પહેલું જે છે ડોપિંગમાં આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની વાત કરવાના છે. કેની વાત કરવાના છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. સપોઝ આપણે સિલિકોન અથવા તો જર્મેનિયમ જેવું આપણે શું લઈએ, અર્ધવાહક લઈએ. તમને ખબર છે કે એ સમૂહ 14 માં છે અને સમૂહ 14 માં હોય તો એની સંયોજકતા કેટલી હોય? 4 હોય, રાઈટ? એટલે આપણે સિલિકોન અથવા જર્મેનિયમ લઈએ. ધ્યાન રાખજો, સિલિકોન બરાબર અથવા શું લઈએ? જર્મેનિયમ લઈએ. સિલિકોન અથવા જર્મેનિયમ એ તમારો સમૂહ 14 માં આવશે અને સમૂહ 14 માં સંયોજકતા જે છે એ સંયોજકતા તમને 4 મળે છે. સંયોજકતા કેટલી મળે છે? 4 મળે છે. હવે સંયોજકતા ટુ બી કન્ટિન્યુ આપણે ટોપિકની વાત કરીએ તો આપણે ડોપિંગમાં આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની વાત કરીશું. કેની વાત કરીશું? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની વાત કરીશું. હવે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ માટે આપણે એવું કહી શકીએ કે જ્યારે સિલિકોન અથવા જર્મેનિયમ લઈએ તો સિલિકોન અથવા જર્મેનિયમ જે છે એ તમારા સમૂહ 14 માં છે અને સમૂહ 14 માં જે છે 4 વધારાના ઇલેક્ટ્રોન હોય, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તમારા પાસે શું હોય? 4 હોય છે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન જો 4 હોય તો આપણે એવું કહી શકીએ કે એક સિલિકોન જે છે પડોશીના 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. જેમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા આ જે તમારો સિલિકોન છે એનો એક ઇલેક્ટ્રોન હશે અને બાજુમાં અહીંયા સિલિકોન હશે એનો એક ઇલેક્ટ્રોન હશે અને આમાં તમને સિલિકોન અને સિલિકોન વચ્ચે સહસંયોજક બંધ બનેલો તમે જોઈ શકો છો. આવી રીતે ચારે 4 બાજુ રહેલા સિલિકોન સાથે શું બનાવશે? ખબર? સહસંયોજક બંધ બનાવશે, રાઈટ? હવે સપોઝ આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની વાત કરીએ તો આમાં જે છે સમૂહ 15 ના તત્વો આના અંદર ઉમેરવામાં આવે તો શું થશે? સમૂહ 15 માં તમને ખબર હોય તો ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, બરાબર? જેવા આપણે જો પરમાણુ અહીંયા એઝ અ અશુદ્ધિ સ્વરૂપમાં ઉમેરીએ તો શું થઈ શકે? તો જરા ધ્યાન રાખજો, જો આપણે ફોસ્ફરસ, આર્સેનિક અથવા તો એન્ટીમની સિલિકોનમાં આપણે ઉમેરીએ તો ઘણી બધી જગ્યાએથી સિલિકોન જે છે એ નીકળી જશે અને એની જગ્યાએ ફોસ્ફરસ અથવા તો આર્સેનિક અથવા તો એન્ટીમની જે પણ આપણે ઉમેરેલું હશે એ જોડાઈ જશે. સપોઝ એમ સમજી લો કે અહીંયાથી સિલિકોન દૂર થઈને દાખલા તરીકે આર્સેનિક જોડાય. હવે તમે એવું કહી શકો કે આ બધા જે છે એ સમૂહ 15 ના છે. સમૂહ 15 માં ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? તો સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ તમારા પાસે 5 હોય. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 5 હોય. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હોય તો આ 5 માંથી 4 ઇલેક્ટ્રોન નજીકના સિલિકોન સાથે શું બનાવશે? ખબર? સહસંયોજક બંધ બનાવશે. પણ એ કેટલા ઇલેક્ટ્રોન સાથે? 4. આર્સેનિક પાસે છે કેટલા? 5 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ એ થયો કે પ્રત્યેક આર્સેનિક દીઠ તમને 1 ઇલેક્ટ્રોન વધારાનો મળશે. પ્રત્યેક આર્સેનિક દીઠ તમને 1 ઇલેક્ટ્રોન શું મળશે? વધારાનો મળશે. એટલે જેટલો તમે આર્સેનિક ઉમેરશો એટલો તમને વધારે ઇલેક્ટ્રોન મળશે અને જેટલા વધારે ઇલેક્ટ્રોન મળશે એટલી એની વાહકતામાં શું કરશે? વધારો કરશે. પરિણામે અશુદ્ધિ સાથે ઇલેક્ટ્રોન વધતા હોવાથી એને આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ આપણે કહી શકીએ, બરાબર? અને ઇલેક્ટ્રોન જે છે એનો વીજભાર નેગેટિવ છે. ઇલેક્ટ્રોન જે છે એનો વીજભાર નેગેટિવ એટલે કે શું છે? ઋણ વીજભાર છે, બરાબર? ઋણ વીજભાર છે. ઋણ વીજભાર જે છે એને અંગ્રેજીમાં આપણે શું લખીએ? નેગેટિવ. અને નેગેટિવ પરથી આને n પ્રકારના, બરાબર? n પ્રકારના શું કહેવાય છે? ખબર? અર્ધવાહકો કહેવાય છે. અને n પ્રકારના શું કહેવાય? અર્ધવાહકો કહેવાશે. તો મારા પ્રમાણે આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તમને ખબર પડી જવી જોઈએ. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની વાત કરીએ તો સિલિકોન અને જર્મેનિયમમાં 4 સંયોજકતા હોય છે
અને તેમના સ્ફટિકમાં દરેક પરમાણુ 4 સહસંયોજક પડોશી સાથે બંધ બનાવે છે, એટલે 4 પડોશી સાથે સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે તેનું સમૂહ 15 ના તત્વ જેવા કે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક, જેની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન છે, ધ્યાન રાખજો, ફોસ્ફરસ, આર્સેનિક લેશો કે એન્ટીમની લેશો, ઓકે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મળશે? 5. તો સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે, તેના વડે ડોપિંગ કરવામાં આવે ત્યારે તે સિલિકોન અથવા જર્મેનિયમના કેટલાક લેટિસ સ્થાને રોકે છે. પરિણામે જ્યાં સિલિકોન હશે ત્યાંથી સિલિકોન નીકળીને આર્સેનિક અથવા તો એન્ટીમની ત્યાં બરાબર મળશે. હવે આર્સેનિક અથવા તો એન્ટીમની જોડાય તો શું થશે? તો 5 માંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોનના 4 પડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવા માટે વપરાય છે. તો 5 માંથી 4 જે છે એ તો સિલિકોન સાથે જોડાઈ જશે અને સહસંયોજક બંધ બનાવશે. પરંતુ આપણે એવું કહી શકીએ, પરંતુ પાંચમો ઇલેક્ટ્રોન વધારાનો છે તે વિસ્થાનીકૃત થાય છે, એટલે કે પાંચમો જે વધારાનો ઇલેક્ટ્રોન જે છે એ સમગ્ર સ્ફટિકમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે અને એ વાહકતામાં શું કરે છે? વધારો કરે છે. આમ આપણે એવું કહી શકીએ કે આ વિસ્થાનિક ઇલેક્ટ્રોન ડોપ કરેલા સિલિકોનની વાહકતામાં વધારો કરે છે, જે વધારાના ઇલેક્ટ્રોનના લીધે છે. ઇલેક્ટ્રોન વધારે હોવાથી એને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ બરાબર સાથે ડોપ કરેલા સિલિકોનને આપણે n પ્રકારનો અર્ધવાહક કહેવાય છે. અને n કેમ છે? આપણે કહેવાય કે ઇલેક્ટ્રોન વધારે છે, ઇલેક્ટ્રોનનો વીજભાર શું છે? નેગેટિવ છે, અને નેગેટિવ પરથી આપણે n પ્રકારના અર્ધવાહકો આપણે કહી શકીએ છીએ. તો મારા પ્રમાણે તમને આ હોલ થિંગ ખબર પડી જવી જોઈએ કે સિલિકોન સ્ફટિકની વાત કરીએ તો સિલિકોન અથવા જર્મેનિયમ સમૂહ 14 ના છે. અને સમૂહ 14 માં 4 તમને સંયોજકતા ઇલેક્ટ્રોન મળે, જેથી પ્રત્યેક સિલિકોન બીજા 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. હવે સપોઝ સિલિકોનને જે છે આપણે આર્સેનિક અથવા તો ફોસ્ફરસ વડે શું કરીએ? અશુદ્ધિ એમાં દાખલ કરીએ, એટલે કે એમાં ઉમેરીએ, તો સિલિકોન અથવા તો જર્મેનિયમ પોતાના સ્થાનમાંથી નીકળીને બરાબર આ આર્સેનિક અથવા તો ફોસ્ફરસ બરાબર શું થશે? તે જગ્યા લેશે તો આર્સેનિક અથવા તો ફોસ્ફરસ જે છે એ સમૂહ 15 માં આવે, જેમાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 ઇલેક્ટ્રોન પૈકી 4 ઇલેક્ટ્રોન તો સિલિકોન સાથે બંધમાં વપરાઈ જશે, તો એક વધારાનો ઇલેક્ટ્રોન મળશે. તો વધારાનો ઇલેક્ટ્રોન શું કરશે? તો વધારાનો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં વિસ્થાનીકૃત થશે, અને વિસ્થાનીકૃત થશે એટલે કે પોતાની જગ્યા બરાબર એ સતત બદલતો હશે, જે સ્ફટિકની વાહકતામાં શું કરે છે? વધારો કરે છે. અને આ રીતે સમૂહ 15 જો અશુદ્ધિ ઉમેરો, સમૂહ 15 ના તત્વની અશુદ્ધિ ઉમેરો, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હોવાથી એનો વીજભાર ઋણ છે, ઋણને એઝ અ નેગેટિવ કહેવાય. એટલે આવા ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિને આપણે n પ્રકારના અર્ધવાહકો કહીશું. હવે આપણે n પ્રકારના અર્ધવાહક પછી આપણે p પ્રકારના અર્ધવાહકની વાત કરવાની છે. જરા સમજજો, આના પછી p પ્રકારના અર્ધવાહકની આપણે વાત કરવાની છે. હવે p પ્રકારના અર્ધવાહકની વાત કરીએ તો ઇલેક્ટ્રોન સમૃદ્ધની જગ્યાએ જરા ધ્યાન રાખજો, અહીંયા આવશે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિઓ, ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિઓ, બરાબર. લખાણ તમારે બુકમાંથી લખવાનું છે, પણ એક્સપ્લેનેશન મેં અહીંયા આપીશ. ઓકે, પહેલી વખત લખાણ તમારે જે છે બુકમાંથી સમજીને લખવાનું છે, મેં તમને અહીં એક્સપ્લેનેશન આપીશ. તો અહીંયા ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની આપણે વાત કરીએ તો આપણને એવું ખબર છે કે સિલિકોન સમૂહ 14 માં હોવાથી એના પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, અને 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોવાથી એ નજીકના પડોશી 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાશે, બરાબર. સહસંયોજક બંધથી શું થાય? જોડે. હવે અહીંયા જે છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિમાં આપણે સમૂહ 13 ના તત્વ એઝ અ અશુદ્ધિ સ્વરૂપે દાખલ કરવાના છે. સમૂહ 13 માં તમને કોણ મળશે? તો બોરોન મળશે, એલ્યુમિનિયમ મળશે, ગેલિયમ મળશે, ઇન્ડિનિયમ મળશે. આ બધા જે છે સમૂહ 13 ના તત્વ છે. તો સિલિકોનમાં જ્યારે સમૂહ 13 ધરાવતા તત્વ એઝ અ ડોપિંગ સ્વરૂપે ઉમેરવામાં આવે ત્યારે કેટલાક સિલિકોન અથવા જર્મેનિયમ પોતાની જગ્યામાંથી નીકળીને બરાબર એલ્યુમિનિયમ, ગેલિયમ અથવા તો ઇન્ડિનિયમને શું આપશે? સ્થાન આપશે.
સપોઝ એમ સમજી લો કે એલ્યુમિનિયમને બરાબર શું કરે છે, સ્થાન આપે છે, એટલે કે એલ્યુમિનિયમની જગ્યા રોકે છે. સમૂહ 13 હોવાથી તમે કહી શકો કે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર એ કેટલા છે, 3 છે. બરાબર. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન 3 હોય તો નજીકના 4 પડોશી સિલિકોન પૈકી બરાબર આપણે એવું કહી શકીએ કે 3 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવશે. જ્યારે ચોથા સિલિકોન માટે સહસંયોજક બંધ બનાવવા માટે એના પાસે કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી, અને ઇલેક્ટ્રોન ન હોય પરિણામે એ ચોથા સિલિકોન સાથે બંધ બનાવવા માટે એક ઇલેક્ટ્રોન એને ઘટશે. એક ઇલેક્ટ્રોન ઘટશે એટલે કે અહીંયા ખાલી જગ્યા રચાશે. ધ્યાન રાખજો, આ જે ખાલી જગ્યા છે બરાબર, આ જે ખાલી જગ્યા છે, જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એને એઝ આપણે હોલ કહીશું. એને એઝ આપણે શું કહીશું, હોલ કહીશું. અને ધ્યાન રાખજો, આ હોલ દ્વારા પણ શું થાય છે, વિદ્યુતનું વહન થાય છે. આ હોલ દ્વારા બી શું થાય છે, વિદ્યુતનું વહન થાય છે. બરાબર. દાખલા તરીકે કઈ રીતે થશે મેં સમજાવું. સપોઝ એમ સમજી લો કે આ પી પ્રકારના અર્ધવાહક છે જેને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો. બરાબર. જેને આપણે આ રીતે દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો. હવે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આપણને તો ખબર છે કે દરેક સિલિકોન જે છે બરાબર આ રીતે પડોશીના સિલિકોન સાથે આ રીતે શું હશે, જોડાયેલો હશે, બધી બાજુ જોડાયેલો હશે. રાઈટ. આ રીતે તમને બધી બાજુ શું છે, જોડાયેલો તમને જોવા મળશે. હવે દાખલા તરીકે એમ સમજી લો કે અહીંયા જે છે બરાબર આ સિલિકોન પાસે અહીંયા જે છે એ હોલ છે. બરાબર. આ સિલિકોન પાસે અહીંયા શું છે, હોલ છે. હવે સપોઝ અહીંયા હોલ હોય તો શું થાય, તો આ જે સિલિકોન એની નજીકનો સિલિકોન છે જેના સાથે ઇલેક્ટ્રોન બંધમાં જોડાયેલો છે, તો આ બંધનો ઇલેક્ટ્રોન એ હોલમાં જશે. ધ્યાન રાખજો, બંધનો ઇલેક્ટ્રોન કેમાં જશે, હોલમાં જશે. અને અહીંયા જે છે એ હોલ બનાવશે. મતલબ કે બંધનો ઇલેક્ટ્રોન હોલમાં જશે અને પોતાની જગ્યાએ હોલ બનાવશે. એ જ રીતે આના નજીકનો સિલિકોન જે છે એના બંધનો ઇલેક્ટ્રોન નીકળશે અને આ હોલમાં જશે. રાઈટ. અને અહીંયા પોતાની જગ્યાએ હોલ બનાવશે. એ જ રીતે આ નજીકનો ઇલેક્ટ્રોન આ હોલમાં જશે, આ નજીકનો ઇલેક્ટ્રોન આ હોલમાં જશે. તો આ રીતે ઇલેક્ટ્રોન જે છે ઋણ વીજભારથી, જરા ધ્યાન આપજો, ઋણ વીજભારથી ધન વીજભાર તરફ જે છે શું કરશે, વહન કરશે. અને વહન કરવા માટે કોનો ઉપયોગ કરશે, હોલનો ઉપયોગ કરશે. તો આ રીતે પણ વિદ્યુતનું વહન તમને જોવા મળશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ હોલમાં ઇલેક્ટ્રોન જાય છે. આ હોલમાં શું છે, ઇલેક્ટ્રોન જાય છે. જો ઇલેક્ટ્રોન જતો હોય તો એનો મતલબ એવો થાય કે હોલ જે છે ધન વીજભારિત હોવો જોઈએ. જો હોલ ધન વીજભારિત હોય, બરાબર સમજજો, જો હોલ ધન વીજભારિત હોય તો ધન વીજભારને અંગ્રેજીમાં પોઝિટિવ કહેવાય. પોઝિટિવ કહેવાય. અને પોઝિટિવ પરથી જરા ધ્યાન રાખજો, આને પી પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. આને શું કહેવાય છે, પી પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. હવે એટલું ધ્યાન રાખજો કે હોલ ધન વીજભારની જેમ વર્તે છે, પણ હોલ પર કોઈ ધન વીજભાર નથી, કેમ કે હોલ તો ખાલી જગ્યા છે. હોલ શું છે, ખાલી જગ્યા છે, પણ એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે એટલે એવું આપણે કહી શકીએ કે ધન વીજભારની જેમ વર્તે છે, પણ વાસ્તવમાં એના પર વીજભાર હોતો નથી. બરાબર. એ તો તમારી ખાલી જગ્યા હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન આ હોલ દ્વારા વહન કરી શકશે. બરાબર. હોલ એઝ અ ધન વીજભાર તરીકે વર્તે છે એટલે એને એઝ આપણે પી પ્રકારના અર્ધવાહકો કહી શકીશું. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ હશે તો સમૂહ 13 ધરાવતા તત્વો ઉમેરવા. બરાબર. અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ હશે તો સમૂહ 15, બરાબર, સમૂહ 15 ધરાવતા બરાબર આપણે શું કરીશું, પરમાણુ આપણે ઉમેરીશું. તો મારા પ્રમાણે બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. ઇલેક્ટ્રોન સમૃદ્ધની વાત કરીએ તો આપણે સમૂહ 15 ના તત્વો ઉમેરીએ છીએ. ઇલેક્ટ્રોન ઉણપની વાત કરીએ તો સમૂહ 13 ના બરાબર આપણે શું કરીએ છીએ, તો તત્વો આપણે ઉમેરીએ છીએ. સમૂહ 15 ના જ્યાં તત્વો ઉમેરીએ છીએ ત્યાં ઇલેક્ટ્રોન તમને એક વધારાનો મળે. જ્યારે ઇલેક્ટ્રોન ઉણપની વાત કરીએ એટલે કે બરાબર પી પ્રકારની વાત કરીએ તો એમાં એક ઇલેક્ટ્રોન તમને શું જોવા મળશે, ઘટશે. પ્રત્યેક પરમાણુની બરાબર એક ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા રચાશે. તો અહીંયા તમને બરાબર ઇલેક્ટ્રોન સમૃદ્ધમાં તમને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન મળશે, જ્યારે ઇલેક્ટ્રોન ઉણપમાં તમને હોલ મળશે. ઇલેક્ટ્રોન વધારે હોવાથી આ ઋણ વીજભારી હોવાથી એને આપણે n પ્રકારના અર્ધવાહકો કહેવાય.
જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઉણપના લીધે જે હોલ બને છે એ ધન વિધભાની જેમ વર્તે છે, એટલે આને p પ્રકારના આપણે અર્ધવાહકો કહેવાય. આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન સમૃદ્ધમાં ડોપિંગ તરીકે સમૂહ 15 ના તત્વો ઉમેરીએ છીએ, જ્યારે ઇલેક્ટ્રોન ઉણપમાં બરાબર આપણે ડોપિંગ તરીકે સમૂહ 13 ના તત્વો ઉમેરીએ છીએ. તો મારા પ્રમાણે બંને કોન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. n પ્રકારના અર્ધવાહક મેં લખેલું જ છે બરાબર. એ પ્રકારે તમારે p પ્રકારનું અર્ધવાહકનું જાતે ચોપડીમાંથી લખવાનું છે. સો I hope you can understand my video. If any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.